તો સીધા જ દ્રશ્યો જામનગરથી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચી ચૂક્યા છે અને લોકો ક્યારની તેમની રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કારનો કાફલો અત્યારે લોકોની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે અને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીં લોકો જે અધીરા બન્યા છે તે પણ જોઈ શકાય છે. લોકો પોતાના ઘરોની છત પરથી, રસ્તા પર પણ અત્યારે વડાપ્રધાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાનનું આગમન થતાની સાથે જ લોકોમાં પણ એટલો જ ઉત્સાહ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે, જેમાં જામનગરમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આવતીકાલે બેટ દ્વારકા મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરશે. દ્વારકામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે બપોર બાદ રાજકોટમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો, અહીં પણ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં વડાપ્રધાનની સૂચક હાજરી હશે. ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત રાજકીય રીતે પણ ખૂબ સૂચક માનવામાં આવી રહી છે, કારણ કે લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાનની આ મુલાકાત, જેમાં જામનગર, દ્વારકા અને રાજકોટ મુકામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રહેશે. આવતીકાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વહેલી સવારથી કાર્યક્રમો, જેમાં મંદિરોમાં દર્શનથી લઈને લોકાર્પણના કાર્યક્રમો, વડાપ્રધાનના સંબોધન પર પણ ખાસ નજર રહેશે, કારણ કે વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતમાં હોય છે ત્યારે ગુજરાતમાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ હોય છે તે પણ ચરમ પર હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. તેની વચ્ચે લોકો પણ વડાપ્રધાનની એક ઝલક જોવા માટે આતુર દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન પણ ત્યાં હાજર લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ગાડીનો કાફલો એકદમ ધીમેથી ચાલી રહ્યો છે, જેથી કરીને વડાપ્રધાનને લોકો જોઈ શકે અને વડાપ્રધાનની એક ઝલક જ કાફી છે. તેમની લોકચાહના હંમેશા તેમના રોડ શોમાં દેખાતી હોય છે. ત્યારે વડાપ્રધાનનો આ રોડ શો, જ્યાં અલગ અલગ પોઈન્ટ્સ પર તેમના સ્વાગત માટેના તૈયારીઓ પણ કરવામાં આવી છે. વડાપ્રધાનના આવતીકાલના કાર્યક્રમો પણ ખાસ રહેવાના છે. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ વાત કરી રહ્યા છે. કિંજલ, વડાપ્રધાનનું જામનગરમાં આગમન થઈ ગયું છે. આવતીકાલે સવારથી જ તેમના વ્યસ્ત કાર્યક્રમો અને તેમાં ગુજરાત માટે મોટી ભેટ. જી બિલકુલ, વડાપ્રધાનનું જે આગમન છે તે થઈ ચૂક્યું છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીનો જે રસ્તો છે ત્યાં લોકો ઊભા છે અને એ જ કારણ છે કે પીએમના કોન્વોયમાં, હાલાકી સ્વાભાવિક છે કે રાતનો સમય હતો એટલે માનવામાં જ આવતું હતું કે વડાપ્રધાન પોતાની જ કારમાં રહેશે, પરંતુ જે રીતે જે લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે. જામનગરમાં જે રોડ શો હતો, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સીધા સર્કિટ હાઉસ જશે. આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો છે, કેમ કે જે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રને મોટી ભેટ મળવા જઈ રહી છે. તે વાત સુદર્શન સેતુની કરવામાં આવે તો પણ, અને તે વાત જે વિકાસ કાર્યોના લોકાર્પણની કરવામાં આવે તો પણ 40,000 કરોડથી વધારેના લોકાર્પણના કાર્યો છે તે આવતીકાલે વડાપ્રધાન કરવાના છે. અને તેની સાથે જ દ્વારકાની વાત કરવામાં આવે કે બેટ દ્વારકાની વાત કરવામાં આવે, ત્યાં દર્શન પણ કરવાના છે. તેની સાથે જ સ્કૂબા ડાઇવનો પણ એક મહત્વનો જે કાર્યક્રમ છે તે પણ યોજાવા જઈ રહ્યો છે. એટલે કહી શકાય કે ફરી એકવાર વતનની વાટે છે વડાપ્રધાન. અને જે રીતે તેમણે રાજકોટ માટે પણ ટ્વીટ કર્યું, જે રીતે તેમણે જામનગરમાં પણ તે આવે છે ત્યારે હંમેશા પોતાની વાત કરતા હોય છે. અને આવતીકાલે વિકાસ કાર્યોની ભેટ સાથે જામનગર, દ્વારકા અને પોરબંદર 3 જિલ્લાની સભા છે એ પણ યોજાવા જઈ રહી છે. બિલકુલ, તો સભાનું પણ ખાસ આકર્ષણ રહેશે. વડાપ્રધાનનું સંબોધન પણ ખાસ રહેશે. વડાપ્રધાનનો કાર્યક્રમ પણ શું હશે તે આપના ટીવી સ્ક્રીન પર અમે દર્શાવી રહ્યા છીએ. 8:35થી કાર્યક્રમની શરૂઆત, સવારે 9:30 કલાકે તેઓ દર્શન કરશે. બપોરે 1 વાગ્યે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમ. ₹4,150 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ત્યારે વડાપ્રધાનની ગુજરાતમાં હાજરી પણ સૂચક હોય છે. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સતત ગુજરાત પ્રવાસ ઘણું સૂચવી જાય છે. અને ખાસ તો સૌરાષ્ટ્ર માટે અને સૌરાષ્ટ્રને લાગતી વળગતી જે બેઠકો છે ત્યાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન સૂચક માનવામાં આવી રહ્યું છે. અને પીએમ મોદી જ્યારે પણ ગુજરાત આવતા હોય છે, વિકાસ કાર્યોની ભેટ આપતા હોય છે, ત્યારે ગુજરાત માટે એ હંમેશા વિશેષ બની રહેતું હોય છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકામાં પણ દર્શન કરવાના છે. આજે જામનગર સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનનું રાત્રિ રોકાણ અને આવતીકાલે સવારથી જ વડાપ્રધાનના કાર્યક્રમો, જેમાં
બેટ દ્વારકા પણ જશે અને દ્વારકા ખાતે નવનિર્મિત સુદર્શન સેતુ, જેને સિગ્નેચર બ્રિજના નામે પણ ઓળખાય છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રહ્યો છે, સુદર્શન સેતુ કે જેનાથી ઓખા અને બેટ દ્વારકાને એક વિશેષ કનેક્ટિવિટી મળશે અને બોટ સર્વિસના વિકલ્પ તરીકે તેને જોવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ દ્રશ્યો જોઈ શકાય છે. વડાપ્રધાન પણ ખૂબ જ ઉત્સાહ સાથે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને આ ભીડ ક્યાંય સુધી એકઠી થયેલી છે. એરપોર્ટથી લઈને વડાપ્રધાનના મુકામ સુધી જોઈ શકાય છે. વડાપ્રધાન આ તબક્કે તમામ પ્રોટોકોલ છોડીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. વડાપ્રધાનની આ શૈલી રહી છે. તેઓ કારમાંથી બહાર આવ્યા અને લોકોના ઉત્સાહને વધાવ્યો. વડાપ્રધાનના દ્રશ્યો પણ જામનગરથી અમે આપને સતત બતાવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીનો રોડ શો અને આ દ્રશ્યો જે ઘણું કહી જાણે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવે છે ત્યારે તેમને પણ એક પોતિકો અનુભવ થાય છે અને એ પણ તેમના હાવભાવ કહી જાણે છે. આવતીકાલે સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. રાજકોટનો કાર્યક્રમ પણ વિશેષ રહેશે, કારણ કે રાજ્યની પહેલી એમ્સ કે જે રાજકોટ ખાતે નિર્માણ પામી છે, જેનું લોકાર્પણ થશે અને આઈપીડી વોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે, જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ લોકોને મળતી થશે અને દર્દીઓને જે સ્વાસ્થ્ય સુવિધાઓ છે તે સુલભ બનશે. આ એમ્સ થકી, એમ્સને અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ થકી બનાવવામાં આવી છે અને એમ્સથી સૌરાષ્ટ્રને અને રાજ્યના અનેક વિસ્તારોને પણ એનો લાભ થશે. વતનમાં વડાપ્રધાનની મુલાકાત, જામનગરના દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અને મહિલાઓ, બાળકો, વૃદ્ધો, યુવાઓ તમામની જે લોકચાહના છે વડાપ્રધાન પ્રત્યેની, તે પણ અહીં જોવા મળતી હોય છે. વડાપ્રધાન ગાડીનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન ઝીલવા માટે બહાર આવ્યા અને એક સ્થળ પર ગાડી રોકીને વડાપ્રધાને સૌનું અભિવાદન ઝીલ્યું. આ ક્ષણ પણ ખૂબ જ મહત્વની બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રિ રોકાણ જામનગરમાં કરશે અને ત્યારબાદ આવતીકાલે દ્વારકા ખાતે પણ તેમના કાર્યક્રમો વિશેષ રહેવાના છે. 7:45 કલાકે બેટ દ્વારકામાં વડાપ્રધાન દર્શન કરશે. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ, દ્વારકાધીશ મંદિરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન કરવાના છે અને 12:15 વાગ્યા આસપાસ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો. ત્યારબાદ બપોર પછી રાજકોટના કાર્યક્રમો ખાસ રહેશે, જેમાં વડાપ્રધાન એમ્સની મુલાકાત લેશે. આઈપીડી વોર્ડનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થશે. રેસકોર્સ મેદાનમાં જાહેર સભાનું પણ આયોજન અને આખો દિવસ વડાપ્રધાન ગુજરાતમાં વિતાવ્યા બાદ મોડી સાંજે દિલ્હી જવા રવાના થશે. આમ જોઈએ તો 2 દિવસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ અને વડાપ્રધાનના ગુજરાતમાં આવવાની સાથે જ જે એક માહોલ બની જતો હોય છે, તેમના આગમનને લઈને તેમના સમર્થકો, કાર્યકર્તાઓમાં પણ જુસ્સો વધારતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં હાજરી, લોકસભા ચૂંટણી પહેલા સતત વડાપ્રધાનની ગુજરાતમાં હાજરી ઘણું કહી જાણે છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો અને તેમાં પણ જે ગુજરાતને મોટી ભેટ મળી રહી છે ચૂંટણીઓ પહેલા, ત્યારે લોકોના મન મસ્તિષ્કમાં આ યોજનાઓ અને આ માળખાકીય સુવિધાઓ ક્યાંક રહેશે તે વાત પણ નક્કી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જ્યારે તેમના રોડ શોમાં જોવા મળતી હોય છે, ત્યારે આ દ્રશ્યો પણ અભૂતપૂર્વ બની જતા હોય છે.